નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પદ્મનાભ 4 રસ્તા પાસેની કેનાલ ખદબદી રહી છે અસહ્ય ગંદકીથી. પાલિકા તંત્ર આ કેનાલની ગંદકી ઉલેચવા બની અસમર્થ. પદ્મનાભ 4 રસ્તા પાસેની ગંદકીથી ખદબદતી કેનાલની સફાઈ કામગીરી માટે ઉઠી લોકમાંગ. સિદ્ધપુર હાઈવે પર ટ્રકમાં લાગી આગ. હાઈવે પર ટ્રકમાં આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરી જાણ. સિદ્ધપુર હાઈવે પર ખડી 4 રસ્તા નજીક ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મચી અફરાતફરી. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરને પાણી પૂરું પાડતા સિદ્ધિ સરોવરમાં જે કેનાલ દ્વારા પાણી ભરવામાં આવે છે, પદ્મનાભ 4 રસ્તા પાસેની કેનાલની અસહ્ય ગંદકીથી ખદબદી રહી છે. છતાં પાલિકા તંત્ર દ્વારા આ કેનાલની ગંદકી ઉચેલવા અસમર્થ બની હોવાથી જેના કારણે આવા ગંદકીયુક્ત પાણી પીને શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. પદ્મનાભ 4 રસ્તા પાસેની ગંદકીથી ખદબદતી કેનાલની સફાઈ કામગીરી માટે આ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત પાલિકા પ્રમુખ સહિત સત્તાધીશોનું ધ્યાન દોરવા છતાં આજ દિન સુધી કેનાલની નિયમિત સફાઈ કામગીરી હાથ ન ધરાતા શહેરીજનોમાં પાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના સત્તાધીશો કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી તાત્કાલિક ધોરણે પદ્મનાભ 4 રસ્તા નજીકની કેનાલની નિયમિતપણે સફાઈ કામગીરી હાથ ધરાવે તેવી લોક માંગ પ્રબળ બનવા પામી છે. આ પદ્મનાભ ચોકડી જે કેનાલ આવી છે ત્યાં વાલના પ્રોબ્લેમના કારણે પાણી બંધ છે અને આ સમય દરમિયાન જો આ કેનાલની અંદર જે ગંદકી છે જો સાફ કરવામાં આવે તો એનો વપરાશ પીવાના પાણી માટે થતો હોય છે. જાગૃત તંત્રને નમ્ર વિનંતી કે આ જલ્દી સાફ કરવામાં આવે. પાટણના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલ રોનક હોસ્પિટલના તબીબ ડોક્ટર જયેશભાઈ મોદી અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના મંત્રી કલ્પેશભાઈ સ્વામીના શનિવારે જન્મદિન પ્રસંગે તેઓ દ્વારા શહેરની 3 આંગણવાડીના ભૂલકાઓને મિષ્ટાન, નાસ્તો તેમજ પ્લાસ્ટિકના ડબ્બાઓનું વિતરણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિનની ઉજવણી પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સતીશભાઈ ઠક્કર, ભાજપ મહિલા મોરચાના માનસીબેન ત્રિવેદી સહિત આંગણવાડીની કાર્યકર મહિલાઓ અને તેડાગર બહેનોએ ઉપસ્થિત રહી તેઓને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પાટણ નગરપાલિકા ખાતે 1 વર્ષના કરાર આધારિત ટ્રેનિંગ બેઝ પર નોકરી કરતી 4 બહેનોના ફરજ પરનો સમયગાળો શનિવારે પૂર્ણ થતા પાલિકાના વેરા શાખા ખાતે કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કોર્પોરેટર ડોક્ટર નરેશભાઈ દવે, વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ, સંજયભાઈ પટેલ સહિતના સ્ટાફની ઉપસ્થિતિમાં વિદાયમાન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાની વેરા શાખામાં કરાર આધારિત 1 વર્ષની ટ્રેનિંગ બેઝ પર નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવી વિદાય લઈ રહેલ દિવ્યા પટેલ, કેના પટેલ, આયુષી પટેલ, અંજલિ ઠાકોરને ઉપસ્થિત સૌએ હુંફાળું વિદાયમાન આપી ભવિષ્યની શુભકામનાઓ સાથે વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલ અને સંજયભાઈ પટેલે 4 બહેનોને પુષ્પગુચ્છ અને પેન આપી સન્માનિત કર્યા હતા. આપણે આપી રહ્યા છીએ. તમને પણ દુઃખ થતું છે, 1 વર્ષ જોડે રહ્યા હોય અને એમને પણ દુઃખ થતું છે. મિત્રો આજે એ એપ્રેન્ટિસ તરીકે અહીંયા તૈયાર થઈ ગયા, નગરપાલિકાનું જોબ કરી એટલે એમના આગળ કામ આવશે કે નગરપાલિકામાં 1 વર્ષ અમે એપ્રેન્ટિસ કર્યું છે તો આગળ એમની નવી જોબ માટે એમને આગળ બીજા દરવાજા ખુલશે અને સારી જોબ મળે એવી હું દિલથી શુભેચ્છાઓ આપું. અને આ બહેનોને ભવિષ્યમાં અમારી જગ્યાઓ અહીંયા પડશે લેવાનું થશે તો તમારું નામ અહીંયા લખાઈ રાખજો. ભવિષ્ય તમારે અહીંયા નોકરી મૂકી છે તમારે અત્યારે કોન્ટ્રાક્ટ હોય અથવા કાયમી ભરતી અમારી આવશે. રાધનપુર એસટી ડેપોમાં ભચાઉ ખાતે ફરજ બજાવતા એસઆરપીનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું. રાધનપુર પોલીસે લાશનું રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી લાશને વાલી વારસાને સોંપી રાધનપુર પાટણ જિલ્લાના રાધનપુર એસટી ડેપોમાં ગતરોજ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના આકોલી ગામના એસઆરપી જવાનનું અસહ્ય ગરમીના કારણે મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
આ મામલે રાધનપુર પોલીસે લાશનું પંચનામું કરી રાધનપુર રેફરલ હોસ્પિટલમાં લાશને પીએમ માટે ખસેડી મૃતકના વાલી વારસોને જાણ કરી લાશને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। આ બાબતે મળતી હકીકત મુજબ છેલ્લા કેટલાક સમયથી પાટણ પંથકમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર જોવા મળી રહ્યો છે અને ગરમીના કારણે પાટણ જિલ્લામાં કેટલાક લોકો મોતને પણ ભેટ્યા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર એસટી બસ ડેપોમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામના એસઆરપી જવાન પટેલ હસમુખભાઈ દાનાભાઈ કે જેઓ ભચાઉ ખાતે એસઆરપીમાં ફરજ બજાવતા હોવાથી તેમની લાશ મળી આવતા અને આ બાબતે રાધનપુર પોલીસને જાણ થતાં પોલીસે લાશનું પંચનામું કરી રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે 108 મારફતે મોકલી આપી મૃતકના પરિવારજનોને જાણ કરી લાશને સોંપવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં પોલીસના જણાવ્યા અનુસાર ગરમીના કારણે એસઆરપી જવાનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું। હારીજ પોલીસની દબંગાઈ સામે આવી છે। હારીજ પોલીસે પત્રકાર પર હુમલો કર્યો હતો। હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોદાએ હુમલો કર્યો હતો। હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને માર માર્યો હતો। ખાનગી ન્યૂઝ ચેનલના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે હેન્ડીકેપ છે। પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજમાં થયેલ માથાકૂટ બાબતે ગયા હતા। પોલીસ સ્ટેશન વિગત લેવા માટે તે પહોંચ્યા હતા। હારીજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદે તેમને ઢોર માર માર્યો હતો। હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાંય પણ પોલીસ પત્રકાર સામે હુમલા કરી રહી છે। કોઈ પણ વ્યક્તિને આ રીતે માર મારવાની કોન્સ્ટેબલને કોને છૂટ આપી છે? વિનોદ ઠાકરને ઢોર માર મારતા સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। પાટણ જિલ્લામાં બેફામ ધમધમી રહ્યા છે દેશી વિદેશી દારૂના અડ્ડા। પોલીસ બુટલેગરોને છાવરી રહી છે। જિલ્લામાં ધમધમતા દારૂ જુગાર તેમજ વલ્લી મટકાના અડ્ડાઓ જોવા મળી રહ્યા છે, છતાં પોલીસ મૌન સેવી મસ્ત મોટી મલાઈ મેળવી રહી છે અને નિર્દોષ લોકો પર હુમલો કરી ઢોર માર મારી પોતાનો ખોફ બતાવી રહી છે। હું પત્રકાર તરીકે કામ કરું છું। ગઈકાલે રાત્રે હારીજની અંદર અસામાજિક તત્વો દ્વારા અવારનવાર દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નાડુદા પટેલ છે તેને કોઈ અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી। તે બાબતે હારીજ પોલીસ સ્ટેશન હું માહિતી લેવા ગયેલ તો હારીજ પોલીસમાં લાલભાઈ નાડુદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવામાં કે તમારે ટેલિફોનની માહિતી લઈ લેવાની, અહીંયા પગ નહીં મેળવવાનો, નહીં તો તમને પણ ભાગી નાખવામાં આવશે। એવું મારી જોડે બે પણ સાક્ષી હતા અને સીસીટીવી કેમેરા છે, પણ હારીજ પોલીસે જો સીસીટીવી કેમેરા લાવવું હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે। મારા પર હુમલો કર્યો। હાલ અહીંયા જોઈ શકો છો કે આ લોહી, અહીંયા લોહી, આ મારા મોઢામાં લોહી અને અહીંયા આ લોહી જોઈ શકો છો અને આ હુમલા કરવામાં આવશે। પોલીસ દ્વારા એવું કહેવામાં આવશે કે અમે બધી જોડે હટાવીએ છીએ, તો તમારે આ બાબતે કોઈ માહિતી આપવા કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોનની બાજુ અને લાલાભાઈ નાડુદા કરી કંઈક સભી તાલુકાને છે। જ્યારે હમણાં એક 10-15 દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી, એની અંદર પણ એક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ નાડુદા છે તે જમભાવ પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિવાદ રાખે છે। તો આ બાબતે પાટણ જિલ્લા પોલીસ વડે કે ગુજરાત કમિશનર યોગ્ય તપાસ કરે। જો પીડીઆર ચોથી ચાકી કહેવાય અને મીઠિયા ચોથી ચાકી પર હુમલો કરવામાં આવે તો પછી અન્ય લોકોનું શું રહ્યું? તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે, સત્ય શું છે તે સીસીટીવી બહાર આવશે। સિદ્ધપુરના ખડી 4 રસ્તા હાઈવે પર શનિવારે રાત્રે કોઈ અગમ્ય કારણોસર સિમેન્ટ ભરીને જઈ રહેલા ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી। જોકે સમય સૂચકતા વાપરી ડ્રાઈવરે ટ્રેલર સાઈડમાં કરી નીચે ઉતરી ગયો હતો, જેથી ડ્રાઈવર અને કંડક્ટરનો બચાવ થયો હતો। જોકે ટ્રેલર બળીને ખાખ થઈ ગયું હતું। પાટણના સિદ્ધપુર ખડી 4 રસ્તા હાઈવે પર શનિવારે રાત્રે સિમેન્ટ ભરેલું ટ્રેલર જઈ રહ્યું હતું। તે સમયે ટ્રેલરના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। સમય સૂચકતાના કારણે ડ્રાઈવર કંડક્ટરે ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી ઉતરી ગયા હતા। બીજી તરફ જોતામાં જ ટ્રેલરમાં ભીષણ આગ લાગતા કેબિન બળીને ખાખ થયું હતું। સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર। પદ્મનાભ 4 રસ્તા પાસેની કેનાલ ખદબદી રહી છે અસહ્ય ગંદકીથી। પાલિકા તંત્ર આ કેનાલની ગંદકી ઉલેચવા બની અસમર્થ। પદ્મનાભ 4 રસ્તા પાસેની ગંદકીથી ખદબદતી કેનાલની સફાઈ કામગીરી માટે ઉઠી લોકમાંગ। સિદ્ધપુર હાઈવે પર ટ્રકમાં લાગી આગ।
હાઈવે પર ટ્રકમાં આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર વિભાગને કરી જાણ. સિદ્ધપુર હાઈવે પર ખડી 4 રસ્તા નજીક ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા મચી અફરાતફરી. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.